જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રો ને મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા છે આગળના કેમ્પ મિત્રો આપણે ખેરાલુ થી અંબાજી સુધીના કેમ્પ બતાવવાનો આજે છે પાર્ટ 2 તો મિત્રો આપણે આવી ગયા છે અહીંથી થી આગળ ને અહીંથી પણ આપણી સામે આવી ગયું છે તો મિત્રો જ્યારે આપણે અહીંથી થી આગળ બાજુ જઈએ છીએ ત્યારે મિત્રો અમુક કેમ્પ જે છે તે બંધાવવાની શરૂઆત થઈ રહ્યા છે ને અમુક કેમ્પ જે છે તે તૈયાર પણ થઈ ગયા છે એન્ડ મિત્રો જ્યારે આગળ જઈએ ત્યારે રોડ થોડો છે તે ખરાબ આવી રહ્યો છે એન્ડ મિત્રો તમે જોઈ શકો છો કે હજી સુધી આ બધા કેમ્પ બનવાની શરૂઆત હતી અને હાલથી જ આપણા પગપાળી યાત્રાઓ ચાલવાનું પણ શરૂ કરી દીધું છે મિત્રો એન્ડ તમે આગળ બી જોઈ શકો છો મિત્રો સુવાની વ્યવસ્થા જે છે ને મને એવું લાગે છે કે 90% સુવાની વ્યવસ્થા છે કારણ કે પગયાત્રીઓને સુવા માટે સારી વ્યવસ્થા રાખવામાં આવી છે આપણે ખેરાલુથી અંબાજીની વચ્ચે તો મિત્રો 2025માં જે પગપાળી યાત્રાઓ છે તેમના માટે ખૂબ જ ફાયદો થવાનો છે કારણ કે જે રોડ છે તે પૂરેપૂરો નવો બની ગયો છે એન્ડ મિત્રો અત્યારે અંબાજી દાંતાનું પાટિયું પણ આવી ગયું છે ને આપણે ફાઇનલી સતલાસના પણ આવી ગયા છે જ્યારે સતલાસના થી થોડા આગળ જઈએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે એક બહુ મોટો કેમ્પ જોવા મળે છે મિત્રો આમાં ચા નાસ્તાની વ્યવસ્થા છે એન્ડ આ બી એક મોટો કેમ્પ બંધાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો કેવું વિશાળ મોટું મંદિર જોવા મળે છે મિત્રો આ મહાદેવનું લગભગ મંદિર એન્ડ મિત્રો જુઓ ત્યાંથી આપણે જ્યારે આગળની બાજુ જઈએ છીએ ત્યારે પણ એક વિશાળ કેમ્પ જોવા મળે છે મિત્રો તમે બધા જોઈ શકતા હશો કે અંબાજી જવા માટે જે પગપાળી યાત્રાઓ છે તેમના માટે કેવું આયોજન કરવામાં આવ્યું મિત્રો તમે જોઈ શકો છો કે સુવાની વ્યવસ્થા જે છે મેં તમને પહેલા બી કીધું કે સુવાની વ્યવસ્થા છે એન્ડ મિત્રો આ વખત અંબાજી જવા માટે ખેરાલુથી અંબાજી વચ્ચે જે પાર્ટીઓ છે તે લગભગ 7 થી 8 જેટલી પાર્ટીઓ પણ આપણને મિત્રો પગપાળી યાત્રાઓ જાય છે તે બોલ મારી અંબે જય જય અંબે બોલતા ચાલતા જાય છે એન્ડ મિત્રો 2025 માં જે તે સંઘનું અને બધી રીતે આયોજન જે કેમ્પનું છે તે સારી રીતે કરવામાં આવ્યું છે ચલો મિત્રો પાર્ટ 3 માં હું તમને બધાને ચાલતી પબ્લિક બતાવીશ તો પાર્ટ 2 માં આટલું ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી જય જય શ્રી રામ।